કાકા બાપ બધાને રામ રામ. હું આવી ગયો તમારી વસમાં મુકેશ પરમાર ખબર લઈને. જેવી રીતે વાત કરી કે મધ્યપ્રદેશમાં કેવી રીતે વિકાસ થવાનો અને દેશમાં વિકાસ થવાની વાત કરી, તો આજ સાંસદ ગુમાનસિંહ ડામોરની પ્રેસ કોન્ફરન્સ હતી. તે ઘડી તેને હું ગુટ્ટી પુવાડી અને વિકાસની વાત કીધી. જેવી રીતે હું કીધું કે સાંસદ ગુમાનસિંહ ડામોરે કે અમારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક નવી સ્કીમ લાવી રહ્યો તાકી ગામમાં રોજગાર મળી શકે અને ભેગો જવું નહીં પડે. પણ તેને એક વાત એમ કરીને બતાડી કે ભાઈ જો ગુજરાતમાં અન્ય રાજ્યોમાં આપણા ઝાબવા અલીરાજપુરના જો મનખું પલાયન કરીને જઈ રહ્યા, એ પલાયન કરીને જવાની વાત નહીં મળે. તેને એમ કીધું કે પલાયન નહીં કરી રહ્યા, એ તિહુની દાહડી વધુ કમાવા હારું ગુજરાત અને અન્ય રાજ્યોમાં જઈ રહ્યા. હા, સાંસદ સાહેબને પૂછું કે એટલા વર્ષોથી પલાયન જઈ રહ્યા મનખું જો કામ ધંધો કરવા ત્યાં ઘેર બહાર છોડીને કેમ જઈ રહ્યા. લેકિન તેને કીધું કે પલાયનનો અર્થ અલગ છે. તો તેને હું સમજાડ્યું, તેનો વિડીયો તમે સાંભળો, ફેર આપું બીજી વાત કરું. प्रधानमंत्री जी स्किल डेवलपमेंट और स्वरोजगार पर ध्यान दे रहे हैं. हमने स्ट्रीट वेंडर योजना चालू की है. उसमें व्यक्ति को जो काम करने की इच्छा रखता है उसको बिल्कुल पैसा मिलेगा, इंटरेस्ट फ्री लोन मिलेगा और वो अपना काम धंधा शुरू कर सकता है. अब आपकी और हमारी जवाबदारी है कि ऐसे लोग जो रोज़गार करना चाहते हैं, जो अपने पैरों पे खड़ा होना चाहते हैं, जिनको स्किल डेवलपमेंट की आवश्यकता है, हम उनको आगे लाएं, उनको प्रशिक्षित करें और उनको रोज़गार उपलब्ध करवाएं. जिस दिन हम ऐसा कर पाएंगे उस दिन हमारे यहाँ पे पलायन नहीं के बराबर होगा. पलायन बेहतर रोज़गार की तलाश में लोग जाते हैं. अगर कहीं ज़्यादा पैसा मिलता है तो लोग जाते हैं, इसमें कोई वो बात नहीं है. पर हमारा पलायन ये होता है कि जो प्राकृतिक कारणों से या आप ऐसे कोई कारण है जिसके कारण आदमी रह नहीं सकता है और उसको वहाँ से विस्थापित होना पड़ता है, देट इज़ कॉल्ड पलायन. जैसे भूकंप आया और तहस नहस होकर अब ऐसी स्थिति होगी व्यक्ति रह नहीं पाया, तो वो शब्द है पलायन. हम तो रोज़गार की दृष्टि से टेम्परेरी जाते हैं और वापस आ जाते हैं. तो दिस इज़ नॉट कॉल्ड पलायन. पलायन इज़ फॉर एवर, कि आप एक स्थान को आपने हमेशा हमेशा के लिए छोड़ दिया, वो पलायन होता है. તો સાંભળ્યું તમે ઝાબવા રતલામ સાંસદ ગુમાનસિંહ ડામોરે કીધું કે જો ગુજરાતમાં જે અન્ય રાજ્યમાં જો આપણા ઝાબવા અલીરાજપુરના જે રતલામના જો મનખું આપણા આદિવાસી જો ગુજરાતમાં કામ કરવા જાય તે એક પલાયન નહીં કહેવાય. હવે પલાયન નહીં કહેવાય તો હું ખવાયતી હું કેવી રીતની વાતો કહેજો અને હું કેવી રીતે પલાયનના બારામાં સમજાડ્યો કે અમારા દેશના પ્રધાનમંત્રી એક નવો વિકાસ કરી રહ્યો અને તેની સારું એક નઈ ઇન્ડસ્ટ્રી એરિયો ખોલી રહ્યો તાકી રતલામમાં તો આસપાસના જો લોકો છે તે હું દાહડી ત્યાં મળી જાય. લેકિન એક મનરેગાની બી વાત સાંભળી આવી તો મનરેગામાં સરકારે કેતરી દાહડી આલી રહી કે કોરોના કાલમાં બી ભાળ્યો હોય કે કેતરી દાહડી અને કેતરા લોકો મળ્યા, એમાં કેતરા તળાવ બની ગયા કાગદ ઉપર અને કેતરી રોજગાર બી મળી ગઈ કાગદ ઉપર. પર તેમાં કેતરા કામ કરવા ગયા તો હું ભાળ્યા હોય કે ફરજીનો જોબ કાર્ડ ભર્યા હે તો હા તેમાં દાહડી બી કેતરી આલી. જેવી રીતે હમણાં તેનો મામલો બી પુરાણો મામલો કોરોના કાલમાં જે દાહડી આલવાનો હાઈકોર્ટમાં ગયેલો અને તેમાં હાઈકોર્ટમાં બી ફટકાર લગાડી. તેમાં જો યાચિકા કરતાવાળો જો આપણા દોતેરનો ઇતિહાસ ભૂરિયાએ લગાડ્યો. તેની પર બી પ્રતિક્રિયા બી આવી ભાઈ કે એ ખરી છે કે મનરેગામાં કેટલો ઘોટાળો થયો, તેમાં કેટલા લોકોને આપણા મજદૂરી રોજગાર આલી, એવી રીતની બધી વાતો તેમાં નીકળીને આવી. લેકિન એક તરફ આપણા સાંસદ ભાઈ કીરો કે એવી રીતે વિકાસ થઈ ગયો છે અને જે પલાયન જઈ રહ્યા છે પલાયન નહીં જઈ રહ્યા ત્યાં તેની દાહડી દુગની કમાઈ જાય અને ત્યાં દાહડી કરીને પાછા આવી જાય, એને કે પલાયન નહીં કહેવાય. કોઈ આપણું ઘેર ભાટ ને ઝાપો અને મેલી અને તેની પર કાંટા મેલીને કોઈ ગુજરાત તો જાય નહીં, તેનું શોખ તો આવે નહીં. લેકિન એની સારું જે પલાયનની પરિભાષા તેને બતાડી છે, હવે એ પરિભાષા તમે સમજી ગયા હોય કે કેવી રીતની વાતો છે. તો એવી રીતની તમારા મનમાં શું વિચાર છે એને નેતાએ હું કીધું કે આજકાલના નેતા કેવી રીતની વિચારધારાની વાતો કરી રહ્યા, કેવી રીતે સમાજ સુધારવાની વાત કરી રહ્યા અને કેવી રીતે વિકાસ થવાની વાતો કરી રહ્યા. તીહુના બધા ગુણગામ ગાવી રહ્યા, તીહુના ગાણા ગાવી રહ્યા કે સરકાર કેવી રીતની કામ કરી રહી. બરાબર, હા તું જો હકીકત હોય તે બતાડો કે પ્રધાનમંત્રી આવાસ યોજના या जनधन योजना या एनी हाथे हाथे आप कहें कि गाँव गाँव फळे फळे सड़कों बनावानी वातो कही दो. खेर बण्यो खरीयो से लेकिन तीमा केतरो काम थायु. हाँ, बीजी बात सांसद गुमानसिंह डामोरे कही दी कि आपणी हारू आसपासना जे इलाका हारू परियोजना यानी कि रेल परियोजना वरहू थाई गई हमुई कि रेलनी पटरी ढाबवामां आवे हमणुं भाळ्युं, लेकिन त्यो हमणुं हजू तक पूर्ण थयुं सरकारे गण्यो नाही गयो अने गण्यो नाही गयो.
तेने उद्घाटन करवा लालू प्रसाद यादव आवेला तेनी बाद भी घना चुनाव भी जीती गई सरकार है, चाहे वो फूल वाली पार्टी हो कांग्रेस पार्टी, लेकिन आज तक ते रेलनी पटरी तक झापवा नहीं आई। हाविया फेर करोड़ों रुपयानी घोषणा करी, हाविया आखिर पहली जो पुरानी पड़ी अधूरी से तीनों कामनो विकास केम नहीं करी रहा। मारो एम कहेवानुं तमारा मननी वातो होय तमे बी कीधी शको तो हूँ तमारी वशमां ये खरी से ये खोटी तमे खुद सांभळी शको तो हूँ तमारी वशमां फेर एवी रीतनी खबर अने जानकारी लईने आवतो रही। काका बाबदान राम राम। झाबुआ के लिए जो सबसे बड़ी खुशी की बात है वो ये है कि हमारी जो दाहोद इंदौर रेलवे लाइन है, दाहोद इंदौर रेलवे लाइन के लिए पहली बार ये योजना स्वीकृत हुई। उसके बाद पहली बार 440 करोड़ का प्रावधान रखा गया है और मुझे ये भी बताया गया है कि ये पैसा खर्च हो जाता है तो हम आपको सप्लीमेंट्री बजट में भी और पैसा दे देंगे। इसी प्रकार से जो हमारी छोटा उदयपुर धार वाली रेलवे लाइन है, जिसका मुख्य काम अपने ज़िले में अलीराजपुर में चल रहा है, इसके लिए भी पहली बार 355 करोड़ का प्रावधान रखा गया है। तो हम जितनी हमारी प्राथमिकताएं थी उन प्राथमिकताओं के हिसाब से हमने केंद्र शासन से लगातार मांग की है। मैं लगातार हमारे ज़िले की समस्याओं को केंद्र शासन के जो हमारे मंत्री महोदय हैं, हमारे जितने माननीय मंत्री जी हैं उनके ध्यान में लाता हूं। मैं माननीय प्रधानमंत्री जी के ध्यान में लाता हूं। मेरी पूरी कोशिश है कि आने वाले समय में झाबुआ में मेडिकल कॉलेज हो। मैंने माननीय प्रधानमंत्री जी से अनुरोध किया है, मैंने प्रदेश के यशस्वी मुख्यमंत्री माननीय शिवराज जी के साथ से चर्चा की है, उनसे भी अनुरोध किया है और अभी 13 फरवरी को मैंने 377 के माध्यम से फिर शासन का ध्यान आकर्षित किया है कि हमको झाबुआ ज़िले में यहाँ की स्वास्थ्य सुविधाओं को ध्यान में रखते हुए मेडिकल कॉलेज की आवश्यकता है। तो जिस प्रकार से केंद्र के जितने हमारे काम हैं, इन कामों को हम तेज़ी से करवाने की कोशिश कर रहे हैं।